એક વર્ષ માટે સોનું ન ખરીદવાની અપીલ, ક્રૂડ ઓઇલનો ઓછો વપરાશ કરવાની અપીલ, વર્ક ફ્રોમ હોમની સલાહ અને આ બધી સલાહો પછી હૈદરાબાદમાં આ બધું જ કહ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે જામનગરમાં અને એના પછી સવારે હતા સોમનાથ મહાદેવની શરણે. સાંજ ગઈ વડોદરામાં. આખો દિવસ આજે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રાની આસપાસ રહ્યો. શરૂઆતમાં એના વિશે કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાતના સૌથી મોટા સમાચાર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વધુ એક એમની સોમનાથની મુલાકાત અને એના પછી વડોદરામાં સરદાર ધામ 3ના લોકાર્પણની સાથે સાથે એમને એનાયત કરવામાં આવેલું સરદાર રત્ન રહ્યું. અનેક ઉદ્યોગપતિઓ એટલે પાટીદાર સમાજના બે હિસ્સા બહુ સ્પષ્ટપણે આજે દેખાઈ રહ્યા હતા, કેમ કે એક બાજુ મંચ પર ગુજરાતની ઇકોનોમીનો બહુ જ મોટો હિસ્સો હતો. ગુજરાતના અર્થતંત્રમાં પટેલ કેમ પાવરફુલ છે, શું કામ પાટીદાર સૌથી શક્તિશાળી કોમ તરીકે ઉભરી આવેલી પ્રજા છે, એનું ઉદાહરણ આજે મંચ પર દેખાતું હતું, કેમ કે ખૂબ મોટા ઉદ્યોગ ગૃહના માંધાતાઓ મંચ પર હતા અને મંચ પર રહીને એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સરદાર રત્ન એનાયત કરી રહ્યા હતા. એક બાજુ પાટીદાર સમાજનો આ હિસ્સો છે, બીજી બાજુ આ જ પાટીદાર સમાજનો એ હિસ્સો પણ છે કે જે સરદાર ધામમાં એક ઇવેન્ટમાં ગોપાલ ઇટાલિયા જેવા એન્ટર થાય છે કે તરત જ બૂમો પાડે છે અને એ બૂમો પછી પ્રશ્ન થતો હતો કે આ બૂમોની અસર તો થવાની છે સરદાર ધામના મુખ્ય સેવક ગજ્જી સુતરિયા પર, પણ એ અસર સીધી રીતે ન દેખાઈ. સરદાર રત્ન જ્યારે એનાયત થઈ રહ્યું હતું ત્યારે બે હિસ્સાઓમાં વહેંચાયેલો પાટીદાર સમાજ દેખાઈ રહ્યો હતો. પાટીદાર સમાજ પોતાની એકતા માટે જાણીતો છે, પણ સરદાર રત્ન એનાયત કરવા માટે એ એકતા ન દેખાઈ. એવું બની શકે કે એ આગેવાનોના ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ વિચારધારાના માણસો હોઈ શકે કે જે આ વાત સાથે સહમત નહોતા અથવા પ્રશ્ન કરી રહ્યા હતા. પણ હકીકત એ હતી કે જે સમૃદ્ધ સમાજ છે, પાટીદાર સમાજનો એવો હિસ્સો છે કે જે સમૃદ્ધિમાં, શિક્ષણમાં અને બાકીની પરંપરાઓમાં માને છે, એ તો સ્ટેજ પર દેખાયો. એની રાજકીય વિચારધારા કઈ બાજુ હતી? જવાબ બહુ સરળ છે. ઉદ્યોગ સમૂહો પાસે ઓપ્શન જ નથી હોતો કે એમની રાજકીય વિચારધારા કઈ છે. ઉદ્યોગ સમૂહો પાસે રાજકીય વિચારધારાનો એકમાત્ર ઓપ્શન જેની સત્તા એની વિચારધારા, અને એટલે જ એ પણ બહુ સ્પષ્ટ હતું. ઇવેન્ટ બહુ જ મહત્વની હતી. સરદાર ધામ કામ પણ બહુ સરસ કરી રહ્યું છે અને એટલે જ એના પરથી બાકીના બધા સમાજો પણ પ્રેરણા લઈ રહ્યા છે. એટલે અદ્ભુત ખુલ્લે હાથે કરોડો રૂપિયાનું દાન કરતા પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ હોય અને પછી એ કરોડો રૂપિયાને શિક્ષણમાં વાપરતી સંસ્થાઓ હોય, એ સમન્વય પણ બહુ રસપ્રદ અને અદ્ભુત છે. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા, સૌથી પહેલા એના પર કરીએ નજર. भाइयों बहनों, सरदार धाम के हर प्रयास में जब भी मुझे मौका मिलता है मैं हमेशा आपके साथ खड़े होने का प्रयास करता हूं. अभी गगजी भाई बड़े विस्तार से बता रहे थे, साल 2021 में मैं सरदार धाम अहमदाबाद के कार्यक्रम में आया था. तब गर्ल्स हॉस्टल का भूमि पूजन हुआ था. पिछले वर्ष उसका लोकार्पण भी हो गया. आज वहां हजारों बेटियां शिक्षा प्राप्त कर रही हैं, अपने सपनों को नई दिशा दे रही. जैसे बूंद बूंद से घड़ा भरता है, वैसे ही हमें हर छोटे बड़े प्रयास से ऐसे उत्पादों का उपयोग कम करना है जो विदेश से आते हैं, और ऐसे व्यक्तिगत कामों से भी बचना है जिसमें विदेशी मुद्रा खर्च होती हो. साथियों, भारत के इंपोर्ट का बहुत बड़ा हिस्सा क्रूड ऑयल है, और दुर्भाग्य से जिस क्षेत्र से दुनिया के बड़े हिस्से को तेल मिलता है, आज वही क्षेत्र संघर्ष और युद्ध की स्थिति में उलझा हुआ है. और इसलिए जब तक हालात सामान्य नहीं होते, हम सबको मिलकर छोटे छोटे संकल्प लेने होंगे. अपने आग्रहों पर फिर से जोर दे रहा हूं, और आप पर तो मेरा ज्यादा हक है, इसलिए जरा हक से कहने वाला हूं.
मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें, मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें, जिनके पास कार है वे एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चलें, जिनके पास ईवी है वे भी दूसरों की मदद के लिए आगे आए। साथियों, डिजिटल टेक्नोलॉजी ने अब इतना कुछ आसान बना दिया है, टेक्नोलॉजी की मदद भी हमारे लिए बहुत फायदेमंद होगी। ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्चुअल मीटिंग्स और वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए। કોંગ્રેસના નેતા છે મનહર પટેલ, એમણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ખાસો લાંબો એમણે વિડીયો પણ બનાવીને મૂક્યો હતો। એ સિવાય પણ છૂટો છવાયો વિરોધ, સહમતિ અસહમતિ દેખાઈ, પણ એકંદરે પાટીદાર સમાજે ભેગા થઈને એટલે સરદાર ધામ સંસ્થાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું। સોમનાથમાં રોડ શો કર્યો હતો। સોમનાથના રોડ શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રૂટ પર નીકળ્યા અને એના પછી જે તસવીરો સામે આવી, એકદમ સંક્ષિપ્તમાં એના પર કરીએ નજર। सद्योजातं प्रपद्यामि सद्योजाताय वै नमो नमः। भवे भवेनाति भवे भवस्मान् भवोद्भवाय नमः। वामदेवाय नमो, ज्येष्ठाय नमः, श्रेष्ठाय नमः, रुद्राय नमः। પણ આ બધાથી વિશેષ નજર પ્રધાનમંત્રીના એ સ્ટેટમેન્ટ પર છે જેમણે હૈદરાબાદમાં આપ્યું। પ્રધાનમંત્રીએ સોનું ન ખરીદવાની અપીલ કરી, વર્ક ફ્રોમ હોમની અપીલ કરી। સૌથી મોટું કારણ એમાંથી શું નીકળે છે તો કે ફોરેક્સ આપણું બહુ જ વપરાઈ રહ્યું છે અને હકીકત છે કે વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓની વચ્ચે આપણે સૌથી વધારે કોઈ એક આઇટમ તરીકે સૌથી વધારે જો ઇમ્પોર્ટ કરતા હોઈએ, બીજા દેશમાંથી કશું લાવતા હોઈએ તો એ સોનું લાવીએ છીએ। આપણી બેંકો પાસે જેટલો સોનાનો ભંડાર છે એ અલગ વિષય છે, પણ સામાન્ય માણસ સોનું બહુ જ ખરીદે છે, પહેરે છે। એનું કારણ એ રિવાજનો, પરંપરાનો હિસ્સો છે। आज प्रधानमंत्री नरेंद्र मोदी છે જે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનની બાંસવાડા બેઠક પરથી જ્યારે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ પર પ્રહાર કરતા આદિવાસી સમાજોમાં ચાંદીની બહુ પરંપરા હોય, મંગળસૂત્ર કેટલું મહત્વનું છે એ પણ એમને ખબર। આ બધી પરંપરાઓને સમજીને એ વખતે ઇનહેરિટન્સ ટેક્સ બહુ જ મોટો મુદ્દો બન્યો હતો। સેમ પિત્રોડા બોલ્યા હતા, એક ચર્ચામાં એમણે માત્ર પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને એના પછી એ રાજકીય હથિયાર બન્યું હતું ભારતીય જનતા પાર્ટી માટે। ત્યારે એમણે કહ્યું હતું કે કોંગ્રેસ સરકારમાં આવશે તો તમારું મંગળસૂત્ર લઈ લેશે। પ્રધાનમંત્રી મોદી આજે અપીલ કરી રહ્યા છે કે બને ત્યાં સુધી 1 વર્ષ સુધી સોનું ન ખરીદો। જે ઘરમાં લગ્ન છે, જે ઘરમાં સોનું પરંપરાની જેમ આપણા રિવાજનો હિસ્સો છે ને, મોટે ભાગે એટલે જે સૌથી વધારે છૂટું છૂટું થઈને સોનું ખરીદે છે એ તો ગરીબ અને મધ્યમ વર્ગ છે। ગરીબમાં ગરીબ ઘરની દીકરી હોય, એનું લગ્ન થતું હોય તો પણ બાપ એવું ઈચ્છે કે અડધા તોલાનું તો અડધા તોલાનું, 18 કેરેટનું તો 18 કેરેટનું, પણ સોનાનું એક દાગીનો સોનાનો એ પોતાની દીકરીને આપે। આપણે ત્યાં ઇમોશનલ અટેચમેન્ટ સાથે સોનું જોડાયેલું છે। આપણે ત્યાં ગિફ્ટમાં પણ સોનું આપવાનો રિવાજ છે। એટલે એ માણસો અલગ છે કે જે બિસ્કીટો ભેગા કરતા હશે, પણ એ બહુ જ ઓછા માણસો છે। આ દેશના ટોચના 5% માણસો પણ નથી। એટલે તમે 1.5 લાખ રૂપિયા મહિનાના કમાઓ છો તોય તમે દેશના ટોચના 5-10%માં આવી જાઓ છો। આપણે આ સ્થિતિ છે દેશની, આપણા અર્થતંત્રની, સામાન્ય માણસની આવકની, પર કેપિટા ઇન્કમની।
તો એ સ્થિતિમાં સોનું જ્યાં પરંપરાઓ સાથે જોડાયેલું છે ત્યાં પ્રધાનમંત્રીની આ અપીલને ભલે આપણે ઇમોશનલી કોઈ પણ રીતે જોઈએ, હકીકત એ છે કે એ દેશની જરૂરિયાત છે. અત્યારે દેશ પર જો આપણું ફોરેક્સ રિઝર્વ વપરાતું જશે, આપણે જ્યારે સોનું ખરીદીએ છીએ ત્યારે આપણે ડોલરમાં ચૂકવણી કરીએ છીએ, અને ડોલરમાં ચૂકવણી જેમ જેમ કરતા જઈએ એમ હવે ધીરે ધીરે રૂપિયો નબળો પડતો જશે, ને રૂપિયો નબળો પડતો જશે તો ગમે ત્યારે સદી વટાવી દેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વિપક્ષમાં હતા ત્યારે સ્વાભાવિક છે કે વિપક્ષની જેમ આકરા સ્ટેટમેન્ટ આપતા હતા. રજત શર્માનો એક શો આપકી અદાલત, એમાં પ્રધાનમંત્રી મોદીને પૂછવામાં આવ્યું હતું, એ સમયે એ ચૂંટણી લડવાના હતા લોકસભાની, એ દાવેદાર હતા પ્રધાનમંત્રી પદના. 2014ની પહેલાંનો આ વિડીયો છે, અને જેમાં એ ડૉક્ટર મનમોહનસિંહ પર પ્રહાર કરતા કહી રહ્યા હતા કે ઇન્ટરનેશનલ પ્રેશર નામે શું વાત હોય, એ આપણે આટલો 100-125 કરોડનો દેશ છીએ, આપણે ભલભલું પ્રેશર ઊભું કરી શકીએ. હવે જ્યારે ટ્રેડ ડીલનો સવાલ આવ્યો કે આ બધી પરિસ્થિતિઓ પેદા થઈ ત્યારે સમજાઈ રહ્યું છે કે ઇન્ટરનેશનલ પ્રેશર એ માત્ર કોઈ રાજકીય શબ્દ નથી, એ વાસ્તવિકતા છે. એટલે કોઈ પણ નિવેદન આવે તો એની સાથે જોડાયેલી રાજનીતિ અલગ વિષય છે, એની હકીકત અલગ વિષય છે. રાજનીતિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તમે 2024નું સ્ટેટમેન્ટ, 2014નું સ્ટેટમેન્ટ, એક પછી એક સ્ટેટમેન્ટ લાવીને પ્રધાનમંત્રીને ખૂબ બધા પ્રશ્નો કરી શકો એમ છો, અને વાસ્તવિક છે, થાય એમ જ છે. કેમ કે એ વિપક્ષમાં હતા ત્યારે એ આ પ્રકારના નિવેદનો આપી ચૂક્યા છે. વાસ્તવિક રીતે જો દેશના દ્રષ્ટિકોણથી જોવા જઈએ અને સેન્ટરમાં દેશને રાખીને જોવા જઈએ તો પ્રધાનમંત્રી મોદીનું આ નિવેદન એટલા માટે એને અનુસરવા સિવાય આવનારા સમયમાં કોઈ ઓપ્શન નથી. કેમ કે જો યુદ્ધ વધારે ચાલ્યું તો આપણે સૌથી વધારે શું ખરીદવું પડે છે, તો કે સોનું ખરીદવું પડે છે, ક્રૂડ ખરીદવું પડે છે, અને એની પાછળ જો ડોલર વપરાતા જશે તો આપણો રૂપિયો ઘસાતો જશે. દેશના અર્થતંત્ર માટે આ બહુ સારી નિશાની નથી. આત્મનિર્ભર આપણે સોનામાં બની નથી શકવાના, બહુ જ બધા વિષયોમાં આપણે આત્મનિર્ભર બન્યા, પણ આમાં બાકીનો સમય શેષ છે. આપણે ઇલેક્ટ્રોનિક્સ પણ બહુ જ ઇમ્પોર્ટ કરીએ છીએ. પ્રધાનમંત્રી મોદીએ આનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ હકીકત તો એ પણ છે કે સેક્ટર તરીકે બહુ જ મોટું સેક્ટર છે ઇલેક્ટ્રોનિક્સ. આપણે એપલ કોઈ પણ આવે તો એવું કહીએ છીએ કે એક આઈફોન લેતા આવજો, કે પછી સેમસંગનો આ ફોન લાવજો, કે કોઈ પણ લાવજો, તો એ દિશામાં આત્મનિર્ભર બનવામાં આપણે બહુ દૂર છીએ. જે લોકો એવું કહે છે કે એમની મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે, એમની પણ પૂરેપૂરી સંપૂર્ણ રીતે ભારતમાં ઉત્પાદિત પ્રોડક્ટ એટલા માટે નથી કેમ કે એની ચિપ્સ, સેમિકન્ડક્ટર એ કશું જ આપણી પાસે નથી. હવે યુનિટ્સ લાગી રહ્યા છે, હવે આપણે એ દિશામાં છીએ, એટલે હજુ આપણે આત્મનિર્ભર બનવા તરફ પગલું માંડી રહ્યા છીએ. અને એ શરૂઆતના મનાતા ડગલાની વચ્ચે એવી અપેક્ષા કે બધું જ બંધ થઈ જશે ધીરે ધીરે, એ અતિશયોક્તિથી ભરેલું છે. પણ હા, એ દિશામાં પ્રયાણ કરવું એ દેશની જરૂરિયાત છે. ક્રૂડનો વપરાશ ઓછો કરવો એ અપીલ ગમે તેટલી થાય, હકીકત એ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણું હજી એ રીતે રેડી નથી, તૈયાર નથી. પ્રયત્નો થઈ રહ્યા છે, મેટ્રોથી માંડીને, બુલેટથી માંડીને. આજે કેટલા બધા માણસો એક સમયે અહીંયાથી સુરત કે મુંબઈ જવું હોય તો એ ગાડીમાં જતા હતા, કાર લઈને જતા હતા. એની જગ્યાએ બહુ જ બધા લોકો વંદે ભારતનો ઉપયોગ કરે છે. અને એટલે જ એ જેમ જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓ સુધરતી જશે એમ સ્વાભાવિક રીતે માણસો પસંદ કરશે ત્યાં જવું. કેમ કે રસ્તામાં ટ્રાફિકમાં ફસાઈ જવું કોઈને નથી ગમતું. ટ્રેન એ આજે પણ યાતાયાત માટે બહુ જલ્દીથી, સરળતાથી પસંદ કરાતો વિકલ્પ છે. શરત માત્ર એટલી છે કે એટલી સુવિધાઓ મળવી જોઈએ. ત્યાં ઉતર્યા પછી હું સરળતાથી બીજી જગ્યાએ પહોંચી શકું એના માટે મારી પાસે ગાડીની વ્યવસ્થાઓ હોવી જોઈએ. ખૂબ બધું શરતોને આધીન છે. એક બાજુ આપણે ઓટોમોબાઈલ ઉત્પાદનમાં બહુ આગળ વધી રહ્યા છીએ, કારનું પ્રોડક્શન આપણે તો એટલું બધું થઈ રહ્યું છે. જીએસટી ઘટાડ્યા પછી સરકાર આપણને એક બાજુ પ્રોત્સાહિત કરી રહી છે કે ભાઈ તમે ગાડીઓ ખરીદો. હવે બહુ જ બધા ઘર એવા છે કે જ્યાં પર પર્સન ગાડી છે, એટલે વ્યક્તિ દીઠ ગાડીઓ ભેગી થઈ રહી છે. તો એ વ્યક્તિ દીઠ વપરાશ થવાનું છે, કોઈ ગાડી મૂકી રાખવા માટે તો ખરીદી નથી રહ્યું. એટલે એક બાજુ સરકાર પ્રોત્સાહિત કરે છે કે ગાડી ખરીદો, ઓટોમોબાઈલનું પ્રોડક્શન વધે છે, કાર બનાવતી કંપનીના શેર્સ વધી રહ્યા છે માર્કેટમાં. બીજી બાજુ સરકાર કહી રહી છે કે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો. તો ગાડી લાવીને કોઈ મૂકવાનું તો છે નહીં, વાપરવાનું તો છે. એટલે બહુ જ બધી વાતો છે કે જે એકબીજાની સાથે સંઘર્ષ કરી રહી છે. પણ ઓલ ઓવર એક ચિત્ર જોવા જઈએ તો રાજનીતિક રીતે નિવેદનને જે રીતે જોવું હોય એ રીતે જોઈ શકાય છે. એની ટીકાઓ થઈ શકે એવા 10 કારણો છે. પણ દેશ માટે એ બહુ જ મહત્વનું છે કે જો તમારે માટે ઇમોશનલ પ્રસંગ નથી ને ખાલી ભેગું કરવા સોનું ખરીદવું છે, કેન્દ્રમાં દેશને રાખવો છે, તો પછી તમારે સોનું ન ખરીદવા પર વિચાર કરવો જોઈએ. અને છેલ્લે આ વાત તો અપીલના સ્વરૂપમાં કહેવાય છે તો એને એ રીતે જ જોવાવી જોઈએ. શેર માર્કેટે જો કે એને એ રીતે ન લીધી અને શેર બધા દડામ થયા. ટાઇટનના શેર્સ જે રીતે એમાં ડીપ વાગી એ બહુ અપેક્ષિત હતું. કોઈ વ્યક્તિ 4 રસ્તા પર બેસીને વાત કરે અલગ છે, અને દેશના પ્રધાનમંત્રી કંઈક બોલે અલગ વિષય છે. અને આવું કશું પણ બોલાય છે તો સ્વાભાવિક છે કે એની અસર દેખાતી હોય છે. અને એટલે જે અસર શેર માર્કેટ પર જોવા મળી. હવે નિષ્ણાંત સાથે વાત કરી ત્યારે એમણે શું કહ્યું આ વિષય પર સાંભળીએ એમને. પ્રધાનમંત્રી મોદીના સ્ટેટમેન્ટને પહેલા સાંભળીએ. इसी तरह मैं आज समाज के सभी भाई बहनों से, मैं आपके परिवार का सदस्य हूं इसलिए आग्रह से कहता हूं,
और इसमें तो आपको आगे आकर के मेरी मदद करनी पड़ेगी। सोने की आयात पर भी देश का बहुत बड़ा पैसा विदेश जाता है। मैं आप सबसे, देशवासियों से आग्रह करूंगा कि जब तक हालात सामान्य न हो, हम सोने की खरीद को टालें। गोल्ड की जरूरत नहीं है। साथियों, आज समय की मांग है कि हम वोकल फॉर लोकल को एक जन आंदोलन बनाएं। विदेशी सामान की जगह लोकल उत्पादों को अपनाएं। अपने गांव, अपने शहर, अपने देश के उद्यमियों को हम ताकत दें। ખાસ કરીને ગોલ્ડ અને સિલ્વરની જે આયાત છે અને તેમાં પણ ભારતની પ્રજાનો ગોલ્ડ અને સિલ્વર પ્રત્યેનો જે મોહ છે તે અવિરતપણે વધતો ગયો અને જેમ જેમ દેશની ખરીદ શક્તિ વધતી ગઈ તેમાં મોટા ભાગના લોકોનો ગોલ્ડ અને સિલ્વર પ્રત્યે જે લગાવ છે તે સતત ચાલુ રહ્યો અને તેને લઈ અને ભારતની જે કરન્સી છે તેના ઉપર સતત દબાણ જોવા મળી રહ્યું છે કારણ કે ભારતનો રૂપિયો સતત તેની પાછળ ખર્ચાઈ રહ્યો છે। તો આ એક મોટી સમસ્યા દેશ જ્યારે આઝાદ થયો ત્યારે પણ હતી અને અત્યારે પણ આ પરિસ્થિતિ વધતા ક્રમે જોવા મળી રહી છે અને તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન ભારતના રૂપિયામાં જોવા મળી રહ્યું છે અને ડોલરની સામે રૂપિયો સતત નબળો પડતો જાય છે। તો આ જે સમસ્યા છે તે ઘણા સમયથી છે અને હાલમાં ઈરાન અને અમેરિકાને લઈને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને હોર્મુઝ ખાડી છે તે સંપૂર્ણપણે બંધ થઈ ચૂકી છે। તો તેને લઈ લોજિસ્ટિક લેવલે પણ ઘણી બધી ચેલેન્જીસ આપણી સરકાર સામનો કરી રહી છે અને ઘણી બધી જે કોમોડિટી છે તે ભારતમાં આવતી બંધ થઈ ગઈ છે। તો તેનું નેગેટિવ રિફ્લેક્શન ધંધા રોજગારમાં પણ ખૂબ જ જોવા મળી રહ્યું છે। તો આ વસ્તુનું જે રિફ્લેક્શન છે તેને લઈ અને પ્રધાનમંત્રીશ્રીએ પ્રજાજોગ અપીલ કરી છે કે બની શકે ત્યાં સુધી ગોલ્ડની ખરીદી આવનારા 1 વર્ષ સુધી ટાળવી જોઈએ। ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ પ્રમાણમાં ઓછો થાય તેવા પગલાં પણ લેવા જોઈએ અને જેમાં તેમણે સૂચવ્યું કે બની શકે ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો, ત્યારબાદ કાર પુલિંગ કરવું, ત્યાર પછી જોવા જઈએ તો અન્ય ઘણા બધા સ્ટેપની પણ તેમણે ભલામણ કરી। તો આ જે સંજોગો નિર્માણ થયા છે તે હાલની પરિસ્થિતિને લઈને થયા છે અને ભારત સરકારની જે મુદ્રાસ્ફીતિની પરિસ્થિતિ છે તેમાં તેનું ડેમેજ પણ જોવા મળી રહ્યું છે। મતલબ કે ભારતનું જે ફોરેક્સ રિઝર્વ છે તેના ઉપર પ્રેશર જોવા મળી રહ્યું છે અને આ પરિસ્થિતિ જો લાંબા સમય સુધી જળવી રહે તો ચાલુ ખાતાની ખાત છે તે પણ ડેમેજ થતી જોવા મળે। તો તેની જે દૂરોગામી ખરાબ નેગેટિવ અસર છે તે આવનારા સમયમાં વધતા ક્રમે જોવા મળે। તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને પ્રધાનમંત્રીશ્રીએ આ સ્ટેટમેન્ટ આપ્યું। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો। નમસ્કાર।